આજે સોમવારે બપોરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી। સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સુધારા વધારા સાથે વર્ષ 2026-27ના રૂપિયા 1854.10 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે। નાણાકીય વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા રૂપિયા 9.10 કરોડના તમામ કર દર વધારાઓ સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કર્યા હતા। આ સાથે જાહેર કરવામાં આવ્યું છે કે 13મી ફેબ્રુઆરીથી 31મી માર્ચ સુધી બાકી વેરાઓ ભરપાઈ કરવામાં જે નગરજનો આગળ આવશે તેમને 100% વ્યાજ માફી અને પેનલ્ટીમાં માફી આપવામાં આવશે। વર્ષ 2025-26માં 45 દિવસ માટે રિબેટ યોજના જાહેર કરેલી જે વર્ષ 2026-27માં 60 દિવસ માટે જાહેર કરવામાં આવી છે। આ સાથે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બેડી પંચાયત અને નવાગામખેડ વિસ્તારના 31 માર્ચ 2006 સુધીના જે વેરાઓ બાકી હોય અને જેમની મિલકત 40 ચોરસ મીટરથી ઓછો કાર્પેટ એરિયા ધરાવતી હોય તે તમામ ટેક્સ માંડવાળ કરવામાં આવે છે। આ સાથે જામનગરના નાગનાથ ગેટ નજીક આવેલા આદર્શ સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા વિના મૂલ્યે થાય તે માટે દરેક કેસ દીઠ રૂપિયા 1000ની સહાય મહાનગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવશે અને આ માટે બજેટમાં રૂપિયા 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત આજની બજેટ બેઠકમાં એવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે કે ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓ જે રજીસ્ટર થયેલી હોય તેવી સંસ્થાઓને શરતોને આધીન રહીને વિવિધ સુવિધાઓ પૂરી પાડવા માટે બજેટમાં રૂપિયા 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત મારું જામનગર નામથી કેટલાક સ્થળોને ઓળખ આપીને તેની ઐતિહાસિક માહિતી સાર્વજનિક કરવા બજેટમાં રૂપિયા 20 લાખની જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત જામનગર શહેરમાં એસટીપી પ્લાન્ટમાંથી દરરોજ 70 ml ટ્રીટેડ પાણી દરિયામાં છોડવામાં આવે છે। તે પાણી હવે સિક્કાના જીએસએફસી પ્લાન્ટ તથા થર્મલ પાવર સ્ટેશન ખાતે મોકલવા અને તેમાંથી મહાનગરપાલિકાની આવક ઊભી કરવા માટે એક દરખાસ્ત તૈયાર કરીને રાજ્ય સરકાર આગળ મોકલવાનો સિદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે। આમ આજનું મહાનગરપાલિકાનું 1854 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। આ બજેટને વહીવટી મંજૂરી મળે તે માટે 18મી ફેબ્રુઆરીએ જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે। તેમાં આ બજેટને મંજૂર કર્યા બાદ આ બજેટને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવશે। આજનું આ બજેટમાં કોઈ પણ જાતના જનતા ઉપર વધારાના કર નાખવામાં આવ્યા નથી। શનિવારે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં જણાવવામાં આવ્યું હતું કે કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટમાં 9.10 કરોડનો વધારાનો નગરજનો ઉપર કર બોજનો વેરો નાખવામાં આવ્યો હતો, પરંતુ ચૂંટણી નજીકના દિવસોમાં હોવાથી 9.10 કરોડનો વધારાનો કરબોજ સ્ટેન્ડિંગ કમિટી સ્વીકારશે નહીં, કારણ કે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીકના દિવસોમાં છે। વધારાનો કરબોજ નાખવો તે ભારતીય જનતા પાર્ટી માટે હિતાવહ નથી, માટે કોઈ પણ જાતના વધારાના કરબોજ વગરનું ચૂંટણીલક્ષી બજેટ હોવાનું રાજકીય નિષ્ણાતો માને છે। આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ આ બજેટ અંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનર શ્રી દ્વારા જે 1860 કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલ હતું તેમાં સુધારા વધારા સાથે 1854.10 કરોડનું બજેટને મંજૂર કરી અને જનરલ બોર્ડ તરફ પ્રસ્તુત કરવા માટે મોકલેલ છે। આ બજેટની અંદર માનનીય કમિશનર શ્રી દ્વારા 9.10 કરોડનો વિવિધ વ્હીકલ ટેક્સ, વોટર ચાર્જ, સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જ જેવા ટેક્સમાં જે વધારો કરેલો હતો તે વધારો છે તે નામંજૂર કરવામાં આવેલ છે અને જૂના જે ટેક્સ દર હતા તે યથાવત રાખવામાં આવેલ છે। તે ઉપરાંત જામનગર શહેરના વિવિધ પર્યટક સ્થળો છે, પૌરાણિક સ્થાનો છે, જેની અંદર બહારથી જે પર્યટકો આવતા હોય તેને તે સ્થળ વિશેની માહિતગાર થાય તેના માટે મારું જામનગર નામના શીર્ષક નીચે તેની બહાર એક તેનો ઇતિહાસ છે એ પ્રદર્શિત કરવા માટેના વ્યવસ્થિત બોર્ડ લગાવવામાં આવે, તેના માટે પણ વિશિષ્ટ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલ છે। આ ઉપરાંત જામનગર શહેરની અંદર જે ધાર્મિક સ્થાનો આવેલા છે તેને મજબૂત કરવા માટે તે ધાર્મિક સ્થાનોની અંદર સોલાર પેનલ લગાવવાની હોય, વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવું હોય તેના માટે પણ તેના નિયમો અનુસાર જે ધાર્મિક સંસ્થાઓ આની અંદર આવતી હોય તેવી ધાર્મિક સંસ્થાઓને 2.5 લાખ રૂપિયા વર્ષે ફાળવવાનું પણ આ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલ છે। તે ઉપરાંત જામનગર 2006 પહેલાના જે ટેક્સ છે તેની ઉપર લાગેલા વ્યાજ માફીની યોજના પણ આ તકે જાહેર કરવામાં આવેલ છે।